એ લોકોને ગંભીરતા હોતી જ નથી. આપણે ઓલી કહેવત છે ને, મફતની કિંમત હોતી નથી. 200 કાયદેસર મેં નોંધેલા છો. આજની સંખ્યા હવારે કેટલી હતી? કોકે ગઈ નથી ને? 105. તો 50% ગેરહાજર રહેશે. મતલબ જેને ફીઓ ભરી છે અથવા તો જે એમાંથી હાજરવાળા છે. બીજો એક લોચો ઈ પડે છે, ફી વાળા ગેરહાજર રહે છે. એ આપણી ફ્લેક્સિબિલિટીને કારણે રહીએ છે કે આપણે કહીએ છીએ ને 1000 રૂપિયા ભર્યા પછી નહીં આવું તો આવતી વખતે પાછા આવી શકશો, એટલે લખાવી દઈએ છે પછી આવતા નથી, એટલે આપણો ટાર્ગેટ ફરી જાય છે. મુખ્ય વસ્તુ, મારો હેતુ એ નથી કે તમે મારી પાસે ફાઇલ ચેક કરાવો. મારો વિડીયો તમને પહેલા એ જ મળે છે કે તમે એટલા સક્ષમ બનો કે તમારો રેકોર્ડ જાતે ચેક કરતા શીખો. પહેલી વખત ના શીખો તો બીજી વખત કરો, બીજી વખત ન કરો તો ત્રીજી વખત આવો ને શીખો. મારી વાહે હાલશો ને તો તમે અપાહિજ થઈને હાલશો. હું તમને એકવાર ચેક કરી દઈશ તો શું થયું? અપાહિજ થયા ને. એક વખત મેં તમારો રેકોર્ડ ચેક કરી દીધો. તમે ખુદ સક્ષમ થાવ કે તમારા રેકોર્ડ તમે જાતે ચેક કરતા શીખો. આપણો હેતુ આ છે. તો રાત્રે ગપ્પા મારવાને બદલે હવે પ્રોજેક્ટર પર આ બધું આપણે ચાલુ કરીએ છીએ, જેથી કરી અને તમે જાતે તમારા રેવન્યુ રેકોર્ડને વધારે સારી રીતે સમજી શકો. તો એક સ્લાઇડ તમને બતાવી હોય ને 5 મિનિટની, એની પાછળ 5 કલાકની મહેનત થાય છે. સ્લાઇડ 5 મિનિટમાં ભરી જાય. એટલે આ નવી સ્લાઇડ તો હમણાં મને બનાવવાનો ટાઈમ મળ્યો જ નથી. જેટલી સ્લાઇડો મેં અગાઉ બનાવેલી છે એટલી જ પડી છે, કારણ કે પહેલાં કન્ટેન્ટ સિલેક્ટ કરવું પડે, શું શું લેવાનું છે એ લેવું, એને ટાઈપમાં લખવું, પછી કોકને દેવું કે આમાં ગોઠવે, પછી પીપીટીના રૂપમાં લઈ જવું. આ બધું બોલવું સારું લાગે, સમજ્યા? કરવા બે નહીં ખબર પડે કેટલી કલાક વહી જાય છે. તો મેક્સિમમ તમે એનો લાભ લો એવી આશા